નમસ્કાર સાથીઓ, જે રીતના નર્મદા જિલ્લાની અંદર ફરી માહોલ ગરમાયો છે, કારણ કે જે રીતના ભરૂચ જિલ્લાના લોકસભાના સાંસદ મનસુખ વસાવા દ્વારા ચેતર વસાવા વિશે એક ટિપ્પણી કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે ભાઈ જે રીતના ચેતર વસાવા છે એ ગુંડાગીરી કરતો અને ક્યાંક ને ક્યાંક લોકોને જેમ તેમ રીતના ગાળો બોલતો, લોકોની જે રીતના યોજનાઓ હતી એ ગામડા સુધી નહોતો પહોંચાડતો અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં એ મસીહા બનવા માંગતો. તે રીતના એમનું નિવેદન આપ્યું અને ક્યાંક ને ક્યાંક નર્મદા જિલ્લા એટલે રાજપીપળાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા મિટિંગ યોજવામાં આવી. એ મિટિંગ દરમિયાન જે સાંસદ દ્વારા આ એક આખું ભાષણ આપવામાં આવ્યું. ત્યારબાદ નર્મદા જિલ્લાના તાલુકા પંચાયતના પ્રમુખ છે સંજય વસાવા સાથે જે રીતના અગાઉ પણ ચેતર વસાવાની જે બબાલ થઈ એ બાબતમાં ચેતર વસાવા જેલ ગયા હતા. ત્યારે સંજય વસાવાને જે મનસુખ વસાવાએ જણાવ્યું કે ભાઈ તારા લીધે તો ચેતર વસાવા જેલમાં ગયો છે, તું અહીંયા આવી જા હીરો, એમ કહીને સ્ટેજ પર બોલાવ્યો અને ક્યાંક ને ક્યાંક જે રીતના ચેતર વસાવાને સાંસદ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું. ત્યાર પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં એક રોષ જાગ્યો છે અને ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાને ક્યાંક ને ક્યાંક લોકો છે એ નિંદા કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો જે વિરોધ કરી રહ્યા છે. કારણ કે ચેતર વસાવા હવે નર્મદા જિલ્લા પૂરતા નહીં પરંતુ આદિવાસી તમામ જે આદિવાસી ક્ષેત્રમાં ચેતર વસાવા છવાઈ ગયા છે. આદિવાસી મસીહા તરીકે ચેતર વસાવાની અત્યારે એમની ગણના, એમની જે માંગ છે એ ઉઠી રહી છે. મિત્રો, વાત કરીએ તો ચેતર વસાવા હાલમાં જેલની અંદર છે. જેલની અંદર એમને છૂટવાનો જે સમય છે એ વાર લાગી શકે છે, કારણ કે ચેતર વસાવાના અત્યારે જામીન એ મૂકવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની હાઈકોર્ટ એ ક્યાર સુધી નિર્ણય લેશે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ જે રીતના ચેતર વસાવા છે એ આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને પોતાનો એક ચહેરો ચમકાવી લીધો છે અને આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા અત્યારે મસીહા તરીકે ઉભરી આવતા નેતા બની ચૂક્યા છે. પરંતુ મિત્રો, અનેક જે નેતાઓ છે એ દરેક પાર્ટીમાં ફિક્સ રહેતા નથી. ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાનું પણ આવનારું ભવિષ્ય ભારતીય જનતા પાર્ટીમાં ઉજ્જવળ થઈ શકે કે કેમ એ તો આપણે પણ નથી કહી શકતા. અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા પણ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો આદિવાસી વિસ્તારના તમામ જે લોકો છે એ ચેતર વસાવાનો અહીંયા વિરોધ પણ કરી શકે છે અને ચેતર વસાવા ખિલાફ મેદાને પણ ઉતરી શકે છે. જે રીતના આપણે અગાઉ જોયું કે રાજુ કરપડા જે ખેડૂતોના આંદોલન કરતાં જેલમાં ગયા, જેલની અંદર ગયા પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, એ રીતના ચેતર વસાવાને પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેની ઘણી ઓફરો આપી રહી છે. પરંતુ ચેતર વસાવા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા. ફિલહાલ તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા તરીકે ઓળખાઈ રહ્યા છે, પરંતુ આવનારા સમયમાં કદાચ ભાજપમાં જોડાઈ જાય તો ચેતર વસાવા એમનું નામ, પદ એ આદિવાસી વિસ્તારમાંથી હટી શકે છે અને ચેતર વસાવાને પણ લોકો છે એ નફરત પેદા કરી શકે છે. પરંતુ અહીંયા ચેતર વસાવા અત્યારે ફિલહાલ તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા તરીકે ઓળખાઈ રહ્યા છે અને આદિવાસીઓના અવાજ બનીને અત્યારે કામ કરી રહ્યા છે. જી હા મિત્રો, આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો અને નવા ટોપિક સાથે આવતો હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.